ગ્રંથ, પુરાણ અને ચર્ચિત કથાઓ અનુસાર મહાભારતના યુદ્ધમાં જે નરસંહાર થયો હતો તેના પરિણામની કલ્પના કોઈએ પણ કરી નહોતી. મહાભારતના યુદ્ધમાં એવી અનેક ઘટનાઓ થઈ જેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જો કે આજે તમને યુદ્ધમાં બનેલી એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખરેખર અદ્ભુત છે. આ સ્ટોરી મહાભારતનું ભયંકર યુદ્ધ પૂરું થયા પછી શરૂ થાય છે. જ્યારે કૌરવોની સેના સમગ્ર રીતે સમાપ્ત થઈ હતી ત્યારે હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોના હાથમાં આવ્યું હતું. યુધિષ્ઠિરે જ્યારે હસ્તિનાપુરનું સિંહાસન સંભાળ્યું આ પછી ધૃતરાષ્ટ્ર પાંડવોને આધીન રહીને પોતાનું જીવન સમાપ્ત કરવા લાગ્યા હતા. પોતાની જરૂરિયાત માટે તેમને પાંડવો પર જ આધીન રહેવું પડતું હતું. આ વાત તેમને અંદરોઅંદર કોરી જાતી હતી. એક દિવસ ભીમે આવેશમાં આવીને ધૃતરાષ્ટ્રને કડવા શબ્દો કહ્યા હતા, જેને સાંભળ્યા પછી તેમણે વનવાસનો નિર્ણય કર્યો હતો. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ દરેક પગલે પતિનો સાથ નિભાવવાનો નિશ્ચય કર્યો હતો, જેથી તેણે પણ વનમાં જવાનું નક્કી કર્યું. મહર્ષિ વેદવ્યાસના કહેવાથી યુધિષ્ઠિર પણ તેમની સાથે વનમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે વિદુર અને સંજયે પણ જવાનો નિશ્ચય કર્યો હતો. વનમાં જતા પહેલા ધૃતરાષ્ટ્રે પોતાના દરેક પુત્ર અને યુદ્ધમાં માર્યા ગયેલા પરિજનો માટે શ્રાદ્ધનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ ભીમે તેને ધન આપવા માટે ના પાડી હતી. જો કે યુધિષ્ઠિરે તેને પર્યાપ્ત ધન આપીને શ્રાદ્ધ કરાવ્યું હતું, જે પછી દરેક લોકો વનમાં જવા માટે નીકળ્યા હતા. યુધિષ્ઠિરને મળવા માટે વિદુર આવ્યા હતા. જો કે રસ્તામાં જ તેમના પ્રાણ નીકળી ગયા હતા. તેમના પ્રાણ યુધિષ્ઠિરના શરીરમાં પ્રવેશી ગયા હતા. જ્યારે વેદવ્યાસ આશ્રમમાં આવ્યા તો તેમને વિદુરના અવસાનના સમાચાર મળ્યા. વેદવ્યાસે જણાવ્યું કે વિદુર યમરાજના અવતાર હતા અને યુધિષ્ઠિરમાં પણ તેમનો જ અંશ છે, જેથી વિદુરની આત્મા યુધિષ્ઠિરમાં સમાઈ ગઈ છે. વેદવ્યાસે કહ્યું હતું કે તેઓ આજે દરેકને પોતાની તપસ્યાનું પ્રમાણ આપશે, જેથી દરેકને ઈચ્છિત ફળ આપશે. દરેક લોકોએ સર્વસહમતિથી કહ્યું હતું કે એક દિવસ માટે પણ તમે મહાભારતના યુદ્ધમાં માર્યા ગયેલા પ્રિયજનોને ફરીથી એકવાર જોઈ શકે તેવું કરી આપો. રાત થતાં જ મહર્ષિ વ્યાસ ગંગા નદીની અંદર ગયા અને યુદ્ધમાં માર્યા ગયેલા બંને પક્ષના યોદ્ધાઓનું આહ્વાન કર્યું હતું. થોડી જ વારમાં ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દુશાસન, અભિમન્યુ, ધૃતરાષ્ટ્રના દરેક પુત્ર તેમજ ઘટોત્કચ, દ્રૌપદીના પુત્ર, પિતા અને ભાઈ, શકુની, શિખંડી વગેરે શૂરવીરો નદીમાંથી બહાર આવ્યા હતા.